એવી માહિતી મળેલ હતી કે બે ઇસમો જેમાં આકાશ પટેલ ઉર્ફે અક્કી અને બિલાલ શાહ એ બંને દ્વારા છેલ્લા 1 મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી આચર્યા છે। સૌ પ્રથમ તો આ જે બાતમી મળી તેના આધારે પીએસઆઈ ઓણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા તો તેમની જે ગાડી છે એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે એ ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી જ્યારે ટીમ પહોંચી ત્યારે આખો આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખું કૌભાંડ આચરતા હતા। તો આની અંદર એવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અક્કી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય એવા જે કે બી કંપનીઝ અને નાની નાની ફર્મ્સ આવેલી છે એ કંપનીઝનો કોન્ટેક્ટ કરી અને જે ઘરઘરાલું અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે 15 દિવસ 20 દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતા હતા અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવૈધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલા છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કેમ કે અવૈધ ધંધા માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું એના કરતાં દોઢું કોઈ વાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી એ ગાડીઓ જે છે એ થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો હતો। અમુક કિસ્સામાં એણે સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ, હાલ મારે આરસી બુક જે છે એ મારી પાસે નથી, ક્યાંક પડી છે। તો આખો છેલ્લા 1 માસની અંદર આ લોકોએ આશરે 50 લોકોની સાથે 50 ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું। જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો 3,60,00,000ની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ 47 ગાડીઓ 3,51,00,000 રૂપિયા આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં બી ડિવિઝનની અંદર એક ગુનો છે, એક ગુનો ભક્તિનગરમાં છે, 2 રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવે છે। બિલાલ જે છે એમાં એવું છે કે ગાડીઓનો જે ઉપયોગ જે છે એ કેમ કે એ પોતાના બીજા ડીઝલ ચોરીના હવે ધંધા માટે કરતો હતો એટલે અલગ અલગ જગ્યાએ વાડામાં એમાં શરૂઆતના જે જ્યારે લઈ જતો હોય ત્યારે રાખી દેતો હોય પછી તો એ વેચી દેતો એટલે જે ખરીદનાર ઈસમ પાસે આ ગાડીઓ રહેતી હતી। ખરીદનાર ઈસમો જે છે એમને પણ એને ઝાંસામાં લીધેલા હતા કે અમુક લોકોને એને ગીરો ગાડી આપેલી હતી એટલે કે 2 મહિના 3 મહિના પછી પૈસા ચૂકવીને ગાડી છોડાઈ જશે એમ કહેતો હતો। અમુક લોકોને એવું કીધું કે હું તમને 10-15 દિવસની અંદર એમના ગાડીના કાગળો પહોંચતા કરી દઈશ પછી તમે લોકોને આપણે આરટીઓની અંદર તમારા નામે ચડી જશે। આ રીતે બંને બાજુ એ લોકોએ છેતરપિંડી છે। સૌરાષ્ટ્રની અંદર એ રાજકોટ રૂરલના અમુક ગામડાઓની અંદર ગયેલી છે, મોરબી પડધરી બાજુ ગયેલી છે, જામનગરની અંદરથી આપણે રિકવર થયેલું છે અને અમુક ગાડી કચ્છ બાજુથી આ ગાડીઓ રિકવર થયેલી છે।